हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન અને હાઇડ્રોજનની બનાવટ એટલે કે હાઇડ્રોજનના જે ગુણધર્મો હતા એ ગુણધર્મો રિલેટેડ એમસીક્યુની ચર્ચા કરી હતી. હવે એના પછી હાઇડ્રાઇડ સંયોજનો આપણે થિયરી પોર્શનમાં શીખી ગયા છીએ. તો હાઇડ્રાઇડ સંયોજનો અને પાણી, હાઇડ્રોજનના ઓક્સાઇડ જે છે એ જે સંયોજનો છે એના રિલેટેડ એમસીક્યુની આજે ચર્ચા કરીશું. એમસીક્યુ નંબર 1 કે ડાયહાઇડ્રોજનના ધાતુ સાથેના હાઇડ્રાઇડનું સામાન્ય સૂત્ર. હવે ધાતુ આયન સાથે ડાયહાઇડ્રોજન છે એ બે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપ્યા. આપણે કીધું કે પહેલા સમૂહના જે ધાતુ તત્વો છે એની સાથે હાઇડ્રાઇડ જે છે એ MH પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે અને આવર્ત કોષ્ટકના બીજા જે તત્વો છે એમાં હાઇડ્રાઇડ છે એ અલગ અલગ પ્રકારના અહીંયા સંયોજકતા છે કે પહેલા સમૂહના જે તત્વો છે એની સંયોજકતા +1 છે અને હાઇડ્રોજનની -1 સંયોજકતા આવે છે. જ્યારે અહીંયા આપણે વાત કરીએ બીજા સમૂહના તત્વોની, તો બીજા સમૂહના તત્વોમાં Ba+2 છે તો BaH2 કહેવાય. એટલે ઘણા બધા તત્વો એવા છે કે જેમાં ધાતુ આયન એક કરતા વધારે હોય અને હાઇડ્રોજન પણ અલગ હોય. તો હાઇડ્રોજન છે એ બે પ્રકારના ધાતુ આયન આપે કે MH, MM, HN પ્રકારના. તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી. એના પછી છે કે નીચેના પૈકી કયો લવણીય ક્ષારીય હાઇડ્રાઇડ છે. હવે આપણે એવું શીખ્યા હતા કે S બ્લોકના જે તત્વો છે, S વિભાગના જે તત્વો છે એ તત્વો ક્ષારીય એટલે કે આયનીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. હવે અહીંયા BeH2 જે છે બેરિલિયમના હાઇડ્રાઇડ, બેરિલિયમ છે એ સમૂહ 2 નું તત્વ છે. સમૂહ 2 છે એ S બ્લોકમાં આવેલો છે, સમૂહ 2 S વિભાગમાં આવેલો છે. તો પછી આપેલું છે લોરેન્સિયમના હાઇડ્રાઇડ. તો લોરેન્સિયમના હાઇડ્રાઇડ તો D બ્લોકના હાઇડ્રાઇડ થઈ ગયા. CH4 અને HF એ P બ્લોકના હાઇડ્રાઇડ સંયોજનો છે. આપણને ખબર છે કે P બ્લોકના, P વિભાગના જે તત્વો છે એ સહસંયોજક પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપણને આપે છે અને D બ્લોકના જે તત્વો છે એ આંતરીય હાઇડ્રાઇડ સંયોજનો આપતા હોય છે. એટલે અહીંયા આયનીય હાઇડ્રાઇડ સંયોજનો છે એ BeH2 છે. એટલે આન્સર આવશે ઓપ્શન A. નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ બહુ શૃંખલામય રચના ધરાવે છે. આપણે જ્યારે હાઇડ્રાઇડ સંયોજનો, ક્ષારીય હાઇડ્રાઇડ સંયોજનોની ચર્ચા કરી, S બ્લોકના જે હાઇડ્રાઇડ સંયોજનો છે એની ચર્ચા કરી ત્યારે મેં એમ કીધું હતું કે બેરિલિયમના હાઇડ્રાઇડ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડ એ પોલિમેરિક હાઇડ્રાઇડ સંયોજનો છે. એટલે કે બહુ શૃંખલામય સંયોજનો છે કે હાઇડ્રોજનનો એક અણુ છે એ સિંગલ હોતો નથી. BeH2 ના ઘણા બધા અણુઓ છે. આખું જે સંયોજન છે, આખા અણુની જે રચના થઈ છે એમાં એક અણુ સિંગલ હોતો નથી, પણ એની સાથે ઘણા બધા BeH2 છે એકબીજા સાથે શૃંખલામય રીતે જોડાયેલા હોય છે. કયો હાઇડ્રાઇડ સંયોજન, ફરીથી એ જ પ્રશ્ન છે કે કયો હાઇડ્રાઇડ પોલિમેરિક સંયોજનો ધરાવે છે. તો અહીંયા BeH2 અને MgH2 એટલે કે A અને B બંને છે એ પોલિમેરિક સંયોજનો છે કે હાઇડ્રાઇડના પોલિમેરિક સંયોજન છે. એના પછી છે આયનીય હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉદ્ભવે છે. આપણે શીખ્યા હતા કે સોડિયમના હાઇડ્રાઇડ છે એની જ્યારે H2O સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને NaOH અને H2 વાયુ મળે છે. NaOH અને H2 વાયુ મળતો હોય છે. એટલે કે આ આયનીય હાઇડ્રાઇડ સંયોજન થયું. વિભાગ S ના જે તત્વો છે એ આયનીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. અહીંયા આયનીય હાઇડ્રાઇડ સંયોજન NaH છે એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. તો આયનીય હાઇડ્રાઇડ સંયોજનની જ્યારે પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉદ્ભવે તો
લિથિયમના હાઇડ્રાઇડ છે એ ડાયરેક્ટ કોઈ સંયોજન સાથે પ્રક્રિયા કરતા નથી, પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એનું અણુસૂત્ર આવું છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4. પછી હાઇડ્રાઇડ સંયોજનો માટે કયું જૂથ યોગ્ય છે? તો S વિભાગ ધાત્વિક હાઇડ્રાઇડ આપે, ખોટું, કારણ કે S વિભાગના જે તત્વો છે એ આયનીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. પછી P વિભાગ આણ્વીય હાઇડ્રાઇડ CH4 એ સાચું છે. F વિભાગના તત્વો ક્ષારીય હાઇડ્રાઇડ આપતા નથી, આંતરાલીય હાઇડ્રાઇડ આપે છે. D વિભાગના તત્વો ધાત્વિક હાઇડ્રાઇડ આપે છે, પણ DeH2 છે એ D વિભાગનો હાઇડ્રાઇડ છે નહીં. એટલે આપણો આન્સર આવશે અહીંયા ઓપ્શન બી કે P વિભાગના તત્વો આણ્વીય હાઇડ્રાઇડ, અને આણ્વીય હાઇડ્રાઇડમાં પણ પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજન છે CH4 કે જેની પાસે પૂરતા ઇલેક્ટ્રોન છે, એની લુઈસ રચનામાં એનું અષ્ટક છે એ પૂર્ણ થતું હોય છે. એના પછી છે કે વિભાગ A અને વિભાગ B સંદર્ભે સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિભાગ A માં આપણને એમ કીધું છે કે D વિભાગનો હાઇડ્રાઇડ, તો BH2 એ D વિભાગનો હાઇડ્રાઇડ કહીશું, વેનેડિયમનો હાઇડ્રાઇડ, એટલે પહેલામાં R આવે એવું આપણે કહી શકીએ. પછી સહસંયોજક હાઇડ્રાઇડ, સહસંયોજક હાઇડ્રાઇડ એટલે બીજામાં PH3 ફોસ્ફરસ જે છે એ P વિભાગનું તત્વ છે કે જે સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. S વિભાગના હાઇડ્રાઇડમાં ત્રીજામાં લિથિયમના હાઇડ્રાઇડ આવશે, એટલે ત્રીજામાં આવશે Q. અને F વિભાગના જે તત્વો છે એમાં હોફનિયમ, એટલે કે ચોથામાં આવશે S. તો બાય મિસ્ટેક આમાં ઓપ્શન લખવાના રહી ગયા છે, પણ આપણો સાચો આન્સર શું છે? પહેલામાં R, બીજામાં P, ત્રીજામાં Q અને ચોથામાં S. એના પછી છે નીચેના પૈકી કયો આંતર આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો છે? નીચેના પૈકી કયા આંતરાલીય હાઇડ્રાઇડ અથવા તો આંતરાણીય હાઇડ્રાઇડ પણ એને કહી શકાય? તો આપણને ખબર છે કે NH3, CH4 અને H2O એ સહસંયોજક હાઇડ્રાઇડ છે, એટલે કે P વિભાગના તત્વો, બાકીના તત્વો બધા P વિભાગના તત્વો છે, પણ ઓપ્શન C જે છે એ D વિભાગનું તત્વ છે Zn, અને Zn છે આંતરાણીય હાઇડ્રાઇડ સંયોજનો આપે છે એવું આપણે કહી શકીએ. એના પછી છે MCQ નંબર 37 કે ખાલી જગ્યા સૌથી વધુ સ્થાયી હાઇડ્રાઇડ સંયોજન છે? તો NH3, PH3, AS3 અને SBH3. NH3, PH3, ASH3 અને SBH3. આ H3 છે એ 15મા સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે જોડાયેલા છે એવું આપણે કહી શકીએ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. એમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે એમાં જે હાઇડ્રોજન બંધ બન્યો હશે એ હાઇડ્રોજન બંધ બાકીના જે તત્વો સાથે હાઇડ્રોજન બંધ હશે એના કરતાં કેવા હશે? પ્રબળ હશે. અને પ્રબળ હશે એના કારણે એના જે હાઇડ્રાઇડ છે એ હાઇડ્રાઇડ કેવા હશે? સ્થાયી હશે. એટલે કે હાઇડ્રોજન બંધ પ્રબળ હોય તો હાઇડ્રાઇડ સંયોજનો છે સ્થાયી સંયોજનો હોય છે. એટલે આપણો જે આન્સર છે એ આવશે ઓપ્શન બી. એના પછી MCQ નંબર 38. તો 38 માં એવું કીધું છે કે ખાલી જગ્યા સૌથી વધુ અસ્થાયી હાઇડ્રાઇડ સંયોજન છે. તો હમણાંના જેવું છે કે NH3, PH3, ASH3 અને SBH3. તો અહીંયા જેમ જેમ આમ જઈશું એમ હાઇડ્રોજન બંધ પ્રબળ થશે, પણ અહીંયા એન્ટીમનીમાં જે એન્ટીમની અને પછી
બિસ્મથ આપેલું છે. તો જેમ જેમ આમ જઈશું આપણે એમ હાઇડ્રોજન બંધ છે એ પ્રબળ થતા જશે. એટલે આની કમ્પેરિઝનમાં આ ઓછો થાય, એની કમ્પેરિઝનમાં આ ઓછો થાય, આની કમ્પેરિઝનમાં આ ઓછો થાય છે. અને સૌથી વધુ અસ્થાયી છે એ બિસ્મથનો હાઇડ્રાઇડ છે. એટલે આન્સર આવશે ઓપ્શન ડી. એના પછી છે કે પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન બંધ કોણ કેટલો છે. આપણે શીખી ગયા છે પાણીનું બંધારણ કે એમાં બંધ કોણ 104 ડિગ્રી હોય છે. એના પછી છે કે એટલે આન્સર આવશે તમારો ઓપ્શન ડી. એના પછી છે કે પાણીનું ઉત્કલન H2S H2SE તેમજ H2TE ના ઉત્કલન બિંદુ કરતાં ઊંચું છે તે માટે જવાબદાર. તો એનો જે બંધ કોણ છે 104 ડિગ્રી છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ છે. તેથી તેની રચના રેખીય હોય તો કે તેમાં હાઇડ્રોજન બંધની હાજરી છે કેટલી. તો આપણે શીખી ગયા હતા થિયરીમાં કે પાણીનું ઉત્કલન બિંદુ બીજા જે સંયોજનો છે એની કમ્પેરિઝનમાં વધારે છે. કેમ? તો પાણીમાં ઓક્સિજનની જે વિદ્યુત ઋણતા છે એ કેવી છે? વધારે છે. અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે બાકીના જે તત્વો છે H2S H2SE અને H2TE છે એમાં જ હાઇડ્રોજન બંધ બને છે. એની કમ્પેરિઝનમાં H2O માં હાઇડ્રોજન બંધ વધુ પ્રબળ હોય છે. અને વધુ પ્રબળ હાઇડ્રોજન બંધ હોવાને કારણે બંધ તોડવા માટે આપણે વધારે તાપમાન રાખવું પડે છે. એટલા માટે એનું ઉત્કલન બિંદુ છે એ ઊંચું હોય છે. એના પછી છે કે પાણી 0°C તાપમાને ઠરે અને 100°C તાપમાને ઉકળે એનું કારણ શું છે? તો પાણી દરેકને પોતાના મતલબ કે પાણી દરેકને પોતાનામાં ઓગાળે છે. એટલે પાણી ધ્રુવીય દ્રાવક છે. પાણી છે એ દ્રાવક તરીકે રહે છે. પાણી ધ્રુવીય ધારક છે. પાણી પ્રવાહી પાણીની ઘનતા બરફ કરતાં વધુ છે. કે પાણીના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુનો ઉપયોગ તાપમાનના સ્તરને વ્યાખ્યાયિત કરવામાં થાય છે. તો પાણીના જે ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ છે એનો ઉપયોગ તાપમાનના સ્તરને વ્યાખ્યાયિત કરવા માટે થતો હોય છે. પ્રમાણિત તરીકે આપણે લેતા હોઈએ છીએ એટલા માટે. એના પછી છે બરફની ઘનતા પાણી કરતાં ઓછી છે. કારણ કે બરફ સ્ફટિકમય ઘન છે. આ નિયમિત બરફ છે અનિયમિત આકાર ધરાવે છે. હાઇડ્રોજન બંધના કારણે મોટા પોલાણ રચે છે કે 0°C ગલનબિંદુ ધરાવે છે. મેં કીધું તો એમ કે હાઇડ્રોજન બંધ હોય બરફની જ્યારે રચના થાય ત્યારે વચ્ચે હાઇડ્રોજન બંધના કારણે શું હોય છે? મોટું પોલાણ હોય છે અને આજુબાજુ H2O ના અણુઓ જોડાયેલા હોય છે. પણ જેમ જેમ 273 થી 277°C તાપમાને જેમ જેમ H બંધ તૂટે છે ત્યારે પાણી છે એ પોલાણોમાં જતું હોય છે. એટલા માટે પાણીની ઘનતા બરફની ઘનતા પાણી કરતાં ઓછી છે અને બરફ છે એ પાણી પર તરતો હોય છે. એના પછી છે કે બરફમાં બનતા હાઇડ્રોજન બંધની મહત્તમ સંખ્યા. મહત્તમ 4 હાઇડ્રોજન બંધ બને. આની ચર્ચા આપણે ચેપ્ટર 4 માં કરવાની છે. પણ હાઇડ્રોજન બંધ હોય છે મેં કીધું હતું એક ઓક્સિજન છે એ 4 હાઇડ્રોજન સાથે જોડાયેલા છે એમ પણ આપણે શીખી ગયા હતા કે 2 ઓક્સિજન છે હાઇડ્રોજન બનાવે છે. એટલે કે બરફમાં હાઇડ્રોજન બંધ વધારેમાં વધારે 4 બની શકે. ચોથા ચેપ્ટરમાં આપણને ડ્રો કરીને બતાવવામાં આવશે કે NH3 માં વધારેમાં વધારે કેટલા હાઇડ્રોજન બંધ બની શકે, H2O માં વધારેમાં વધારે કેટલા હાઇડ્રોજન બંધ બની શકે. ઓકે. એના પછી છે કે એમોનિયા વાયુની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા જલીય દ્રાવણમાં કયો ઘટક મહત્તમ હશે? આપણે શીખી ગયા હતા કે NH3 ની
H2O સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NH4+ અને OH- આયન બને છે કે પાણી એસિડ સાથે બેઝ તરીકે વર્તે છે અને બેઝ સાથે એસિડ તરીકે વર્તે છે ઉભય ગુણધર્મની પ્રક્રિયામાં. નીચેનામાંથી ખાલી જગ્યાએ પાણીનું ઓક્સિડેશન કરીને ઓક્સિજન મુક્ત કરે છે. આપણે એવું શીખ્યા હતા કે પાણીની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાણી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને પાણીની અધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાણી છે રિડક્શન કરતા તરીકે વર્તે છે. પાણી રિડક્શન કરતા તરીકે વર્તે ત્યારે પાણીનું પોતાનું શું થતું હોય છે? ઓક્સિડેશન થતું હોય છે. પાણીનું પોતાનું ઓક્સિડેશન થશે ત્યારે બીજાનું રિડક્શન કરી શકશે ને. તો અહીંયા આપણો આન્સર આવશે F2. કેમ? તો જ્યારે અધાતુ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે પાણી રિડક્શન કરતા તરીકે વર્તે છે એટલે કે ફ્લોરિનનું શું કરે છે? રિડક્શન કરે છે એટલે પાણીનું પોતાનું શું થતું હશે? ઓક્સિડેશન થતું હશે. એના પછી છે કે મોર થતું હાઇડ્રેટ કોપર સલ્ફેટના સ્ફટિક જળનું સૂત્ર કયું છે? તો આપણને ખબર છે કે મોર થતું એટલે કોપર સલ્ફેટ કહેવાય. CuSO4 એટલે મોર થૂથાનું દ્રાવણ કહેવાતું હોય છે અને આપણને હાઇડ્રેટ કીધું છે એટલે કે એ સજળ હોય, પાણીનો અણુ ધરાવતું હોય એવું. તો આપણે શીખી ગયા કે CuSO4 × 5H2O. CuSO4 × 5H2O. એના પછી આના પરથી MCQ એવું બી પૂછાઈ શકે. આપણે ચર્ચા કરી હતી કે કોપર સલ્ફેટના દ્રાવણમાં સવર્ગ સહસંયોજિત પાણીના અણુ કેટલા? કોપર સલ્ફેટના સજળ કોપર સલ્ફેટના દ્રાવણમાં સહસંયોજિત પાણીના અણુ કેટલા? તો આપણે શીખી ગયા હતા 4. એના પછી બીજો MCQ એવો પણ બની શકે કે સજળ કોપર સલ્ફેટના દ્રાવણમાં એવા કેટલા અણુ છે કે જે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે? તો 1. આપણે કોપર સલ્ફેટ નું જે બંધારણ છે એ ડ્રો કર્યું એમાં જોઈતું કે આ રીતે હતું કે 4 અણુ છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હતા. પાણીના 4 અણુ જે છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હતા અને પાણીનો એક અણુ જે છે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ પાડીએ એટલે ખબર પડે. તો આ એક જ અણુ છે H બંધ બનાવે છે જ્યારે પાણીના 4 અણુ છે એ કેવા બંધ બનાવે છે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એના પછી છે નીચેનામાંથી કયું હાઇડ્રાઇડ પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતું હાઇડ્રાઇડ સંયોજન છે? તો B2H6 માં તો આપણે એવું શીખ્યા હતા કે એનું અષ્ટક પૂરું કરવા માટે એની જોડે પૂરતા ઇલેક્ટ્રોન છે નહીં. NH3 ની જ્યારે વાત કરીએ છીએ ત્યારે NH3 માં હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બને પછી એની સાથે વધારાના ઇલેક્ટ્રોન વધે છે. H2O માં પણ વધારાના ઇલેક્ટ્રોન વધતા હોય છે પણ એક CH4 એવું હતું કે જેની પાસે પૂરતા ઇલેક્ટ્રોન હતા કે કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અને એ 4 ઇલેક્ટ્રોન છે એ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવી દેતા હતા. જ્યારે H2O માં શું હતું કે ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ જ હાઇડ્રોજન સાથે બંધ બનાવતા. નાઇટ્રોજનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 3 ઇલેક્ટ્રોન છે એ 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવતા. એટલે આ વધારાના ઇલેક્ટ્રોન છે અને અહીંયા કાર્બનની બહારની કક્ષકમાં 4 જ ઇલેક્ટ્રોન છે અને એ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવી દેતા હોય. હવે BH3 માં શું થતું કે બોરોનની બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય એ અહીંયા ખૂટતા હતા. એટલે આપણને પૂછ્યું શું છે કે પૂરતા ઇલેક્ટ્રોન વાળા. તો CH4 છે પૂરતા ઇલેક્ટ્રોન વાળા સંયોજનો છે. નીચેના પૈકી કયા હાઇડ્રાઇડ સંયોજનનું ઉત્કલન બિંદુ વધારે છે? તો NH3 માં પ્રબળ
વધારે આવશે. એના પછી છે કે હાઇડ્રોજનના સમસ્થાનિકોને ભૌતિક રીતે અલગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? બુકમાં ડાયરેક્ટ નામ આપેલું છે કે હોરેડ સી યુરે એમને હાઇડ્રોજનના 3 જે સમસ્થાનિકો છે એમને અલગ કરેલા છે. એના પછી છે કે પેરા હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનના સ્પિન કઈ દિશામાં હોય છે? તો આપણે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોનનું જ્યારે ભ્રમણ થતું હોય ત્યારે પ્રોટોન છે એ બંને વિરુદ્ધ દિશામાં હોય તો આપણે એને શું કહીએ છીએ? પેરા હાઇડ્રોજન. અને જો ઇલેક્ટ્રોન સ્પિન દરમિયાન એક જ દિશામાં હોય તો એને આપણે શું કહીએ છીએ? ઓર્થો હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો ઓપ્શન આવશે અહીંયા કે પ્રોટોનના ભ્રમણની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનની જે સ્પિન છે એ પ્રોટોનના ભ્રમણની વિરુદ્ધ દિશામાં હશે. એના પછી છે ઓર્થો અને પેરા હાઇડ્રોજન એકબીજાથી કઈ રીતે જુદા પડે છે? તો પરમાણુ ક્રમાંકને આધારે ના. ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન બંનેનો પરમાણુ ક્રમાંક તો કેવો છે? સરખો જ છે. એનો દળ ક્રમાંક પણ સરખો છે, પણ એમાં જે કેન્દ્રીય સ્પિન છે એના આધારે એ અલગ પડે છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન સી. એના પછી છે કે સામાન્ય પરિસ્થિતિમાં હાઇડ્રોજન અણુ વધુ ક્રિયાશીલતા દર્શાવતો નથી. આપણે કીધું હતું કે હાઇડ્રોજન છે એ નીચા તાપમાને બહુ પ્રક્રિયા આપતો નથી. કેમ? તો હાઇડ્રોજન સિંગલ ફોર્મમાં કદી હોય નહીં. 2 હાઇડ્રોજન એકબીજા સાથે જોડાયેલા હોય અને એ જે 2 હાઇડ્રોજન વચ્ચે બંધ છે એ બંધ તોડવા માટે બહુ જ ઉર્જા આપવી પડે. એટલે કે હાઇડ્રોજનની જે બંધ વિયોજન ઉર્જા છે એ વધારે છે. એટલા માટે હાઇડ્રોજન છે એ સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા આપે નહીં, પણ હાઇડ્રોજન સાથે અન્ય તત્વની પ્રક્રિયા કરી નવા સંયોજનો મેળવવા હોય તો એની જે પ્રક્રિયા છે એ બહુ જ ઊંચા તાપમાને કરવી પડતી હોય છે. ક્લિયર આટલું? ઓકે. બાકીના MCQ ની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.